રસિકપુરા સાબરમતી નદીના પાણી ખેડા ધોળકા હાઈવે ઉપર ફરી વળતા ખેડા ધોળકા હાઈવે બંધ કરવામાં આવ્યો। સાથે રસિકપુરા અને પથાપુરા ગામમાં પાણી ઘૂસ્યા। રસિકપુરા ગામે 75 લોકોનું સ્થળાંતર રામાપીર મંદિરમાં કરવામાં આવ્યું। ખેડા પ્રાંત મામલતદાર ટીડીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। સાથે એનડીઆરએફ ટીમ નડિયાદ ઘટના સ્થળે પર પહોંચી અને સ્થળાંતર કરવાનું શરૂ કરવામાં આવ્યું।